જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર આપ સૌનું ઓનલાઈન ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવું ચેપ્ટર પ્રકરણ નંબર 7 શરૂ કરી રહ્યા છીએ. એનું નામ ત્રિકોણ છે. આ ચેપ્ટરની અંદર સરકારશ્રીએ નવા લીધેલા નિર્ણય પ્રમાણે સ્વાધ્યાય 7.1, 7.2, 7.3 અને 7.4 આના બધા જ દાખલાઓ કેન્સલ કરી નાખેલા છે અને માત્ર પ્રમેય આ ચેપ્ટરમાંથી લીધેલા છે. એટલે આપણે જે સરકારશ્રીએ બાદ કરેલું છે એ વસ્તુ ભણવાની નથી અને જે સમાવેશ થયેલો છે અભ્યાસક્રમમાં એ જ અહીંયા તમને હું ભણાવીશ. તો ચલો સૌથી પહેલાં ત્રિકોણની વ્યાખ્યા તરફ જઈએ કે ત્રિકોણ એટલે શું. તમે આના વિશેની પ્રાથમિક સમજ ધોરણ 8માં મેળવીને આવેલા છો. 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. 3 પરસ્પર છેદતી, તમે જુઓ આ પહેલી રેખા છે, આગળ આવી રીતે જતી હોય, આ બીજી રેખા અહીંયા છેદે છે, જુઓ આ ત્રીજી રેખા, આ બંનેને અહીંયા છેદે છે. તો પરસ્પર છેદતી 3 રેખા એનાથી બનતી બંધ આકૃતિ છે, એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. તો આ વાત થઈ ત્રિકોણની વ્યાખ્યાની. હવે જોઈએ ત્રિકોણના અંગો. તો ત્રિકોણને કુલ 6 અંગો છે, 3 ખૂણા અને 3 બાજુઓ. 1, 2, 3, આ 3 એની બાજુઓ છે અને આ 1, 2 અને 3 એના ખૂણાઓ છે. આ પણ તમને ખ્યાલ છે. હવે આપણે જોઈએ ત્રિકોણની સંગતતા. આ પણ તમે 8મા ધોરણમાં થોડું ભણીને આવેલા છો. ત્રિકોણની સંગતતા, આપણને 2 ત્રિકોણ આપેલા હોય તો આ 2 ત્રિકોણની વચ્ચે ટોટલ 6 સંગતતા શક્ય બને છે. તો આપણને એમ થાય કે સાહેબ સંગતતા એટલે શું? તો સાવ સાદી ભાષામાં સમજવું હોય, ગણિતની ભાષા નહીં પણ સાદી ભાષા. તો સંગતતા એનો અર્થ થાય સાથે, બરાબર. હું અહીંયા જો મેં પહેલી સંગતતા લખી છે ABC, અહીંયા વચ્ચે જે બંને તરફ એરો છે ને એને સંગતતા વંચાય. ABC સંગતતા XYZ. હવે આનો અર્થ શું થાય? તો એની સાથે x છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં, જ્યાં આ ત્રિકોણની આકૃતિમાં એ જે જગ્યાએ બેઠો છે એ જ જગ્યાએ x બેઠો છે, જુઓ, એટલે એને સંગતતા કહેવાય. તો એ જ્યાં છે ત્યાં જ x છે. પછી બીજો B, તો Bની સાથે એટલે કે Bની સંગતતામાં કોણ છે? y છે. તો જો B અહીંયા છે ડાબી તરફ, તો આ y પણ અહીંયા જ છે ડાબી તરફ, તમે જુઓ. અને આ C છે અહીંયા, તો Z એવી રીતે અહીંયા છે. તો આને શું કહેવાય? ત્રિકોણની સંગતતા. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પહેલો આ એ જે જગ્યાએ હશે એ જ જગ્યાએ x હશે. તો સંગતતા એટલે સાદી ભાષામાં સમજવું હોય તો સાથે. તો ત્રિકોણની આવી 6 સંગતતા, 2 ત્રિકોણની વચ્ચે કેટલી સંગતતા બને? 6 સંગતતા બને. હવે આ 6 સંગતતા યાદ કઈ રીતે રાખવાની? તો બહુ સહેલું છે. તમારે કોઈ પણ એક ત્રિકોણ છે, પહેલો કે બીજો, કોઈ પણ એક ત્રિકોણ એને એમને એમ, ધારો કે હું પહેલા ત્રિકોણને ABC 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 એમને એમ રાખું છું. આમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, બીજા ત્રિકોણમાં કરવાનો. શું કરવાનો? તો જો પહેલાં મેં XYZ લખેલું છે, બરાબર. તો બીજી વાર x પછી ZY લખેલું છે. તો અહીંયા આપણને એમ થાય કે સાહેબ યાદ કઈ રીતે રાખવાનું? ચલો, તો x, y અને z, આમાં પહેલી વારે આપણે એક્સની લઈએ. એક્સને 2 વખત આગળ રાખવાનો, બરાબર. અને પછી YZ બદલી નાખવાના. જો YZ અહીંયા છે તો હવે હું ઝેડને અંદર લઈ લઉં છું, બરાબર. પછી હવે 2 વાર yનો વારો, yને પહેલાં રહેવા દો, બાકી રહ્યા XZ, તો એને બદલે અહીંયા XZ છે તો અહીંયા ZX. પછી 2 વખત ઝેડને આગળ રહેવા દો, XY અને YX. તો આવી રીતે આપણે યાદ રાખીએ તો આપણને સરળતાથી કોઈ પણ 2 ત્રિકોણ વચ્ચેની તમે 6 સંગતતા સરળતાથી ગોખ્યા સિવાય તમે એમને વ્યવસ્થિત સમજીને યાદ રાખી શકો. તો આ વાત થઈ સંગતતાની. હવે આપણે ત્રિકોણની એકરૂપતા વિશે સમજીએ.
બરાબર. તો એકરૂપતા કોને કહેવાય? તો બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે, હમણાં જ આપણે જોયું બે ત્રિકોણ માટે 6 સંગતતા છે. તો 6 સંગતતામાંથી કોઈ પણ એક સંગતતા આપી હોય તો એના માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણ એકરૂપ કહેવાય. બરાબર. એટલે કે અહીંયા આપણે આ જોયું કે ધારો કે ABC અને XYZ આ સંગતતા આપી છે, એના માટે અનુરૂપ અંગો સમાન હોય એટલે શું? તો કે આ બાજુઓ સમાન હોય, આ બાજુ હોય એટલી જ આ બાજુ હોય, આનું માપ હોય એટલું જ આનું માપ હોય, આનું માપ હોય એટલું જ આનું માપ હોય, અથવા તો ખૂણાઓ સરખા હોય, આ ખૂણો હોય એટલો જ આ ખૂણો હોય. એટલે ટૂંકમાં અનુરૂપ અંગો એટલે બાજુ અથવા ખૂણાઓ સરખા હોય તો આ સંગતતા માટે આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. ત્રિકોણ એકરૂપ કહેવાય. હવે એકરૂપ ત્રિકોણ છે એને મારે લખવો કેવી રીતે નિશાનીમાં? તો ચલો, જો આપણને પહેલી સંગતતા આપી હોય અને ત્રિકોણ એકરૂપ બન્યો હોય તો આ પહેલી સંગતતા માટે લખું છું. અહીંયા બંનેની આગળ ત્રિકોણની નિશાની દોરી દેવાની અને આ સંગતતાની નિશાની કાઢી એકરૂપતાની નિશાની મૂકી દેવાની. જો આવી રીતે ત્રિકોણ ABC એકરૂપ, બરાબરની ઉપર અળની નિશાની, એને એકરૂપની નિશાની કહેવાય. આ એકરૂપતાની નિશાની કહેવાય. XYZ એકરૂપતા એટલે બંને સરખા હોય, બરાબર, એને એકરૂપતા કહેવાય. હવે એકરૂપતા માટેની કેટલીક શરતો છે, એમાંની હું પહેલી શરત અહીંયા તમને જણાવું છું. પહેલી શરત જે આપેલી છે એ પૂર્વધારણા 7.1 સ્વરૂપે આપેલી છે. તો પહેલાં તો તમને હું સમજાવી દઉં પૂર્વધારણા કોને કહેવાય? જેને કોઈ પણ પ્રકારની સાબિતીની જરૂર નથી. મેં તમને 5મા ચેપ્ટરમાં સમજાવેલું છે પૂર્વધારણા એટલે શું. જેને સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે એને પૂર્વધારણા કહેવાય. તો પૂર્વધારણા 7.1 છે. એકરૂપતા માટેની શરત કઈ શરત છે? બાખુબા શરત એટલે નિયમ પણ કહેવાય. તો બાખુબાનો નિયમ. તો અહીંયા આપણને એમ થાય કે સાહેબ બાખુબાનો નિયમ એટલે શું? બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો, બા એટલે બાજુ. ત્રિકોણને એકરૂપ થવા માટે એના કુલ 6 અંગો છે. 6 અંગમાંથી કોઈ પણ 3 અંગ એકરૂપ હોય એટલે ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો અહીંયા જો 1, 2 ને 3 અંગ સરખા છે. કયા કયા? બાજુ, ખૂણો અને બાજુ. ચલો સમજીએ બાખુબાની શરત શું છે. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ, અહીંયા બે ત્રિકોણ આપેલા છે, બરાબર, એક ત્રિકોણની બે બાજુ એટલે આ પહેલી બાજુ છે AB અને બીજી બાજુ છે BC. અને અંતર્ગત ખૂણો, અંતર્ગત ખૂણો એટલે શું? અંદર આવેલો ખૂણો. આ બે બાજુની અંદર વચ્ચે જે ખૂણો આવેલો હોય એને અંતર્ગત ખૂણો કહેવાય. હું આ બે બાજુની વાત કરતો હોય તો એનો અંતર્ગત ખૂણો આ કહેવાય. આ બે બાજુની વાત કરતો હોય તો એનો અંતર્ગત ખૂણો આ કહેવાય. અંતર્ગત એટલે એની વચ્ચે આવતો ખૂણો, અંતર્ગત ખૂણો. બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, અનુરૂપ બાજુ એટલે શું? અહીંયા ABની વાત કરતા હોય તો આવી જ બાજુ અહીંયા છે XY, તો આને અનુરૂપ બાજુ કહેવાય. આપણે અહીંયા પાયાની નીચેની વાત કરતા હોય તો અહીંયા BC છે તો અહીંયા YZ છે, બરાબર, તો આને અનુરૂપ બાજુ કહેવાય. બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય એટલે અનુરૂપ બાજુ એટલે આની આ અંતર્ગત ખૂણો એટલે આવડો, આ બંનેનો અંતર્ગત ખૂણો એ સમાન હોય તો ત્રિકોણ એકરૂપ થાય. એટલે જો સમાન હોય એટલે આ બાજુ જેટલી હોય એટલું જ માપ આનું હોય. એટલે જો મેં સરખી નિશાની કરી છે, આનો મતલબ શું? આ બંનેની બાજુઓના માપ સરખા છે. પછી આ BC અને YZ, આનું માપ જે છે એટલું જ માપ આનું છે એટલે અહીંયા સરખી નિશાની છે, એનો અર્થ કે બે સરખા છે. અને અનુરૂપ ખૂણો, તો ચલો અહીંયા પણ આપણે સરખી નિશાની કરી દઈએ. તમે કોઈ પણ નિશાની કરી શકો. આપણે શૂન્યની નિશાની કરીએ અથવા નાની ચોકડીની નિશાની. સરખી નિશાની હોય એટલે સમજવાનું કે આ વસ્તુ બંને સરખા છે. તો 1, 2 અને 3 અંગો એકરૂપ એટલે કે સમાન હોય એટલે ત્રિકોણ એકરૂપ થઈ જાય. જો મેં કહ્યું ને ટોટલ 6 અંગો છે એમાંથી 3 સરખા હોય, કોઈ પણ 3 અંગ સરખા હોય તો આખો ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો આ ત્રિકોણને મારે એકરૂપ લખવો હોય તો ABC XYZ એ બે એકરૂપ છે. તો આ ત્રિકોણની એકરૂપતા માટેની પહેલી શરત થઈ.
બાકીની શરતો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજ માટે આટલું જ.